ચૂંટણીમાં ઊભો હતો તો મેં વળી બોલાવ્યો. મેં કીધું અહીંયા આવ, તું શું કામ ઊભો છો? મેં કીધું તું આખા ગામનો ગુંડા જેવો છો, તને તારા ઘરના મત નથી દેવાના. મને કે જોજો તમે ચૂંટાઈને ન આવું તો મને કહેજો. લે એટલે મેં કીધું જો ચૂંટા ને તો હું તને 5000 રૂપિયા દઉં. મને કે હારી જાશો. મેં કીધું મને કે તું જોઈ લેજે. લે તમે કયો એવા હમ ખાઉં ચૂંટાઈ ગયો બોલો. મારે ઘરે આવીને ઊભો રહ્યો હાર બાર પહેરીનો. મને કે લાવે 5 લાવ. મેં તો 5 તો ગણી દીધા કીધા મુજબ. મેં કીધું તું ચૂંટાણો કેવી? મને કે કાંઈ નહીં. મેં કીધું આવો મોવાલી જેવો માણસ તું ચૂંટાઈ ગયો? મને કે ઘરે ઘરે જઈને કે આવ્યો હતો કે હું તમને ન ગમતો હું તો મારા નામ ઉપર ચોકડી મારજો, હું તમને ન ગમતો હું તો મારા નામ ઉપર ચોકડી મારજો, હું તમને ન ગમતો હું તો આખા ગામે ચોકડી મારી. બોલો ક્યાં સમજાવો આને તમે? માણાની જબરજસ્ત પ્રકૃતિ છો એટલે માણાને કેવું પડે છે. હું તો કોઈ ભિખારીને પૈસા નથી દેતો કહું છું. હમણાં એક ભિખારી મને કે શેઠ કાંઈક આપો ને. મારી ખિસ્સામાં ઘણી વાર ભાઈ આપણે ભલે પૈસા હોય છતાંય ઘણી વાર છૂટા ન હોય. એમ કાંઈ 10-15 એવું તો ન દઈ દેવાય ને ભાઈ, આપણે ઘરે દેવાના હોય ને. તો મારી પાસે છૂટા પૈસા નહોતા તો મેં વળી ભિખારીને કીધું, મેં કીધું છૂટા નથી. પછી બીજી વાર વાત મને કે આમ બાકીમાં 2 પેટી રોકાય છે. હવે આને ક્યાં સમજાવો લ્યો તમે? જાણે કેમ આપણી પાસે હાચે માગતો હોય. બોલો કે 2 પેટી રોકાય છે. બાપા પેટી અમે નથી જોઈ. પણ મારો કહેવાનો મતલબ છે કે ગમે ત્યાં ઊંડા ઉતરો તો હાસ્ય મળે. હું વધારે પડતા કાર્યક્રમમાં દાખલા મારા વાઈફ ઉપર દઉં છું. તમે બધા ઘરના છો, હાવ પેટ છૂટી વાત કહી દઉં. મારા વાઈફ હમણાં મને કહે લીવના નથી આવડતું પણ શીખાડી દો બધું બરાબર, પણ લાયસન્સ કઢાવી દો. હવે એક તો શરીર મોટું, લીવના ઉપર બેહે તો કંપની માર્કેટમાંથી ભાવ વધારી દે. એટલે મેં કીધું તું રેવા દે આમાં. મને કે ના કે લાયસન્સ કઢાવી દો. કે તમને તો વ્યાસ સાહેબ ઓળખે છે, તમારે આરટીઓમાં વ્યાસ સાહેબ હતા. એટલે મેં કીધું મારા વાઈફ આવે છે પણ જરાય દુઃખ ન લગાડજો, શીખાડી દેજો. મને કે મારે શીખાડવાનું ન હોય, અમારે તો ખાલી લાયસન્સ આપવાનું હોય, હું તો આરટીઓ ઓફિસર છું. એ કે મજાનું. મારા વાઈફ પહોંચી ગયા. વસંત પરેશના મિસિસ છું. ઓલો ઊભો થઈ ગયો બિચારો. એ કે બેન તમને આશરો કરતા આવડે? મારા વાઈફ કે હા આવડે. તરત રજીસ્ટર હતું ને એમાં આશરો કરી નાખ્યો. ઓલા આરટીઓનો એવડો મોટો સાહેબ કે બેન અહીંયા નહીં, બહાર જઈને આશરો કરવાનો છે. મારા વાઈફ બહાર ગયા, બહાર જઈને આશરો કરીને આવતા રહ્યા. લ્યો આશરો. ઈ કે એમ નહીં કે રોડ ઉપર કરવાનો હોય આશરો. મારા વાઈફ રોડ ઉપર આશરો કરી નાખ્યો. ચાક બાક બધું ભેગું લઈ આવી હતી. એ કે બેન એમ રોડ ઉપર નહીં, વાહન ઉપર બેહીને. મારા વાઈફ લીવના ઉપર બેહી ગયા. લ્યો આશરો. એ કે એમ નહીં કે તો ચાલુ ગાડી એમ લાવો. પોણી કલાક થઈને પછી કહેવાય મૂકી દો આશરો તમને આવડી ગયો. અંદર આવો. સામે કંઈક લખાવે ક ખ બ ભ એવું કંઈક લખ્યું હોય. મારા વાઈફને કે વાંચો શું લખ્યું છે. એક આંખ બંધ કરીને. મારા વાઈફે આમ આંખ બંધ કરી, બધું વાંચ્યું, લાયસન્સ આપી દીધું. પછી પાછી બોલાવી. એ કે કોઈ એક આંખ બંધ કરવાનું કહે ને આવી રીતે વાંચવાનું તો આમ આંખ બંધ કરાય. તમે કઈ રીતે એમ નહીં. મને ફોન આવ્યો, મને કે મોકલતા જાશો માં આજીવન લાયસન્સ આપી દીધું છે. પણ મજા છે આવું ઊંડા ઉતરો એટલે જોક્સ મળે. હાસ તમે એની ક્યાં વાત. અત્યારે આ મોબાઈલની આટલી બધી ફેશન આવી છે. હમણાં એક ભાઈ મને કે વસંતભાઈ, મેં કીધું બોલો. મને કે બહુ પ્રોગ્રામ આપો છે ને તમારે તો કેમ પત્તો જ નથી ખાતો, ક્યાં હો છો આખો દી? કે મેં ઘરે જોઉં છું, ગમે ત્યારે ફોન કરો. મને કે શું ફોન ઉપર તો મળતાય નથી ઘરે, જ્યારે હોય ત્યાં તમારા મિસિસ કહે છે બહાર ગામ ગયા છે. મેં કીધું મોબાઈલ નંબર છે ને મારો, મોબાઈલ પર વાત કરો તો હું મળું. મને કે તો નંબર તો લખાવો, મોબાઈલ માંડ્યા છોથી. તો મેં વળી મોબાઈલ નંબર લખાવ્યો. મેં કીધું લખો 9825212777. અચ્છા જાતો હતો ને વળી મને પાછો બોલાવ્યો. મને કે આ ઓફિસનો છે ઘરનો છે?
મને એમ થયું એને મોબાઈલ આપી દઉં. પ્રકાર પ્રકારમાંથી આનંદ મળે. કાર્યક્રમમાં બાળકો બિરાજમાન છે. મને બાળકો બહુ ગમે. બાળકોમાં જબરજસ્ત તર્ક બુદ્ધિ હોય. બાળકોને જે કાંઈ કહેવું ને એ બહુ સમજી વિચારીને કહેવું જોઈએ. આ એક નાનકડો છોકરો, મારે તો કાર્યક્રમની અંદર અવારનવાર બાળકો સાથે વધારે પડતા ફનારા છે. બાળકમાં તર્ક બુદ્ધિ બહુ હોય. હું અવારનવાર કાર્યક્રમમાં કહું છું એને જે કાંઈ કહેવું ને એ બહુ સમજી વિચારીને કહેવું. હું તો લગભગ બને ત્યાં સુધી બાળકોને વતાવતો જ નથી હો. એનું કારણ શું છે? નાના નાના બાળકો છે ને એનામાં સેન્સ વધારે હોય. મોટા મોટાને મૂંઝવી દે એવા પ્રશ્ન કર્યો. હા હા, એક છોકરાએ મને હમણાં પૂછ્યું, મને કે શંકરાચાર્ય ક્યાં રહીએ છે? હવે એ મને થોડી ખબર હોય. એટલે મેં કીધું મને નથી ખબર બેટા શંકરાચાર્ય. મને કેટલું નથી ખબર શંકરાચાર્ય ક્યાં રહીએ છે? કઠોળમાં રહીએ, કઠોળમાં. હું તો રોવા જેવો થઈ ગયો. મેં કીધું કઠોળમાં રહીએ શું જીવડાને ધનેરા છે? પછી ઘસફોડ કર્યો આટલા નાના છોકરાએ. મને કઈ મઠમાં ન રહીએ? મઠ એટલે કઠોળ. એટલે હવે આને ક્યાં સમજાવો તમે? બાળકમાં જબરજસ્ત તર્ક બુદ્ધિ છો. મારો કહેવાનો મતલબ છે કે ઓબ્ઝર્વેશન કરીએ ને તો દરેક નાની નાની વાત છે એમાંથી જોક્સ મળે. ગ્રેન માર્કેટમાં જાઓ, તેલના વેપારી હોય એ પણ જોક્સ કરે. તમે એમાં ઊંડા ન ઉતરો, મારા જેવો માણા ઉતરે. હું હમણાં એક તેલની દુકાને ગયો. મેં કીધું ભાઈ તેલનો ડબ્બો સારો છે? બધી વાતચીત કરી બધું. હા. મેં કીધું શું ભાવ છે? મને કે 450 પોણા 500. મેં કીધું 450 પોણા 500, 450 પોણા, આ કઈ જાતનો ભાવ? એટલે મેં કીધું કાંઈક સમજાવો તો ખબર પડે. શું? મને કે તમને કહેતા ભૂલી ગયો, મને આદત રહી ને તેલની. આ તો તમને કીધું છે ફોન નંબર બોલો. ફોન નંબર મને તેલના ભાવમાં કહી દે છે. વિચાર તો કરો માણાને કેવી રીતે હલવાઈ. હવે એનો નંબર હતો 450475. મને કે 450 પોણા 500 આ ફોન નંબર. એ તેલના ડબ્બામાં હાલે ભેગું ભેગું. હવે મરી જ રહીને ઘરે જાય તો. પણ ક્યાંથી માણસ આનંદ મેળવી લે. હમણાં એક છોકરાને પૂછ્યું, મેં કીધું બાબા તારું નામ શું? મને કે નરભેગર. મેં કીધું આ? તો કે મારો ભાઈ છે રમેશગર. મેં કીધું આ? તો કે મારો બીજો ભાઈ ચંદુગર. બહુ સરસ, આટલા બધા ઘર આપણે તો પૂછીએ ને સામે. મને કીધું આ? તો કે મનસુખગર. મેં કીધું તારા બાપુજીનું નામ? મને કે જાદુગર. શું મજા છે. મેં તમને કીધું ને બાળકમાં જબરજસ્ત તર્ક બુદ્ધિ છે. મજા આવે. હા 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 હા. વાત લીધી છે કે બહેનોની વાત લઈ લે એટલે એને એમ ન થાય. હમણાં એક બેનને ઘેર જમવા ગયો. હું લગભગ જમવા જાઉં, મને કોઈ ના ન પાડવું. બેને મને જમવાનું કીધું, તરત ગયો. મેં એ બેન તો બિચારા રસોડામાં હતા. તો નાનકડી છોકરી દખ્તર લઈને આવી. એટલે મેં કીધું બેટા તારું નામ શું? એટલે મને કે ચંપા. બહુ સરસ. થોડીક વાર થઈ. હવે આપણે તો કોઈકના ઘરે તમે જો જમવા, આ તો એક ઓબ્ઝર્વેશન. તમે કોઈકના ઘરે જમવા જાશો ને ન છૂટકે તમારે એને છોકરા જ રમાડવાના. બીજું તમે કરો શું એ મને સમજાવો. કારણ કે રસોડામાં જાઓ તો એ ના પાડે, ના 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 તમે બેસો, અમે બધું ગોઠવી નાખીએ. કારણ કે એને શું શું દેવું હોય શું ન દેવું હોય આપણે ખબર ન હોય. એટલે આપણને ન અડવા દઈએ કે તમે બેસો. તો આટલી નાની છોકરી આવી. મેં કીધું તારું નામ? એટલે મને કે ચંપા. કે બહુ સરસ. હર વ્યક્તિ બીજી છોકરી આવી. મેં કીધું આ મારી બેન છે ચમેલી. હા આ ચંપા ને વળી પછી ચમેલી. થોડીક વાર થઈ એટલે છોકરો આવ્યો ગળુદિયા જેવો. મેં કીધું આ? મને કે મારો ભાઈ છે ડોલર. હા હા. મેં કીધું આખો બગીચો ઘરમાં હેલવો લાગે છે. મેં કીધું તારી મમ્મીનું નામ? મને કે રાતરાણી. શું સુગંધ આવતી હતી ઘરમાં ધર્મથી. મને તો ચા પીવાની ઈચ્છા ન થઈ. મેં કીધું આ સુગંધ લીધા પછી હવે ચાની સુગંધ ના લેવાય બાયણેથી. મેં કીધું તારા પપ્પા ક્યાં ગયા? મને કે ઓફિસે ગયા છે, હમણાં જ આવશે. ઘાસલેટનું ડબલું લઈને આવ્યો. એ કે આ આવ્યા એના પપ્પા ગુલાબ. જેવા નામ એવા ધંધા થઈ ગયા. માણસને પ્રકાર પ્રકાર તમે ઊંડા ઉતરો ને તો આનંદ મળે. હમણાં એક ઠેકાણ મેં જોયું, મકાનના નામ માણસો કેવા રાખે છે. હા, પિતૃનિવાસ લઈ કોઈ આપણે પૂછીએ કે મા બાપ ક્યાં? તો કે વૃદ્ધાશ્રમમાં છે. વિચાર કરો, એવા સમાજમાં જીવીએ છીએ. એકલી હાસ્યની વાત નહીં કરું, હાસ્યની સાથે કદાચ બે વાત એવી આવે કે જે જીવનમાં ઉતરી જાય. એક ભાઈને ઘરે જોયું તો મકાનનું નામ લખ્યું હતું પ્રાણી ભુવન.
હું તો રૂવા જેવો થઈ ગયો. મેં કીધું પ્રાણી ભુવન હોય કોઈ દી મકાનનું નામ? મને કે રાખવું પડે વસંતભાઈ. મેં કીધું કેમ? મને કે આજો મારો ભાઈ જંગલમાં જન્મો તો. નસીબમાં કઈ જન્મવાનું ક્યાં આવે છે તો નક્કી નથી. જંગલમાં જન્મો. બોલો સામે વાઘ ઉભો તો મારા બાપુજી કીધું આનું નામ વાઘજી. આ જો બીજો ભાઈ, જો બીજો આ ભાઈ કચ્છના રણમાં જન્મો. બોલો એ વેટાણે છોડ બાજુમાં ઉગ્યો તો મારા બાપુજી કે આનું નામ રણછોડ. લે રણછોડ જંગલમાં ઉગી વાઘજી. તો હું તો રોવા જેવો થઈ ગયો. હું તો આ કઈ જાતના આવી રીતે નામ પાડે છે? મને કે કાંઈ તમને ખબર જ નથી. આ જુઓ ચત્રભુજ. ભુજમાં ચૈત્ર મહિનામાં ભુજમાં જન્મો. આનું નામ ચત્રભુજ. લે બોલ ક્યાંથી આનંદ મળે. તમે કુટુંબની નાની નાની વાતો હોય એમાં તમે ઊંડા ઉતરો. વસંત પરેશ કોઈ મહત્વની વાત નથી, જોક્સ કોઈ મોટી વાત નથી. ₹3 ચોપડીમાં જોક્સ મળે. તમે વાંચો ને તો હસવું ન આવે. માણસ જીવનમાં જ્યાં જ્યાં મૂર્ખ બન્યો એને વાત કરે ને ત્યાં હાસ્ય ઉપસ્થિત થાય. અત્યારે સલાહ હાવ મફત મળે છે, એ તો હકીકત છે. તમે હું બે જાણીએ છીએ. ગમે એને પૂછો તમે કોઈ પણ જાતનું માંદા પડજો. મને કે હમણાં થોડુંક છાતીમાં દુખતું, આમળાનું તેલ ચોપડો લ્યો, તરત કહી દે ક્યાં તારા બાપનું છે, એમાં શું ફેર પડે? થવાનું છે તોલાનું થવાનું છે. કોઈને ખબર હોય કે ન હોય પણ વચમાં ડબકું મારે તો એને એમ ન લાગવું જોઈએ કે આપણામાં બુદ્ધિ નથી દેવી કોઈને સલાહ. હું બેંકમાં જ્યાં સર્વિસ કરું છું, એક મારી બાજુમાં ભાઈ બેસે છે, હાવ શાંતિથી બેઠેલા ટાઈપ કરવા, ટાઈપિસ્ટ છે. બીસી મહેતા નામ છે એનું. હાવ ટાઈપ કરી રાખે, ટીચુક 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 ટીક. એકદમ ઊંધું માથું કરીને બેઠા હતા. તો મને એમ થયું તબિયત સારી નહીં. એટલે મેં પૂછ્યું, મેં કીધું શું છે? મને કે માથું દુખે છે. મેં કીધું ઘરે જતા રહો. મને કે તમારું માથું દુખે તેમ ઘરે જાઓ છો? હામો ચોઈટો. એટલે મેં કીધું હા મારું માથું દુખે એટલે હું ઘરે જતો રહું, મારા વાઈફના ખોળામાં માથું રાખું. મારા વાઈફ ધીરે ધીરે હાથ ફેરાવે તો સરસ થઈ જાય, માથું ઉતરી જાય. તો બીસી મહેતા મને કે તમારા વાઈફ અત્યારે ઘરે હશે? આને સલાહ દેવાય? તમે થાકી જાઓ કહું છું. હા હા, જરાક ઊંડા ઉતરો એટલે હાસ્ય મળે તમને. પણ અમેરિકન લેખક માર્ક ટ્વેને કીધું છે કે વર્ષો પછી તમે લાખો રૂપિયા ખર્ચશો ને તો હાસ્ય ક્યાંય જોવા નહીં મળે. પણ હાસ્યની સાથે જીવનમાં દર્દ રાખજો, એટલું હાસ્ય નકામું છે. હાસ્યની સાથે જીવનમાં દર્દ હોય તો જીવન જીવવાની મજા આવે. કે પડે પડે તારું સ્મરણ છે. વચ્ચે થોડી શાયરી આવે તો ચલાવી લેજો. પડે પડે તારું સ્મરણ છે, તારી યાદોના થર લઈને ફરું છું. પડે પડે તારું સ્મરણ છે અને તારી યાદોના થર લઈને ફરું છું. ક્યાં ખૂણે તું સંતાણી છો ખબર નથી, ક્યાં ખૂણે સંતાણી છો તું ખબર નથી. તારા સમ આખું ઘર લઈને ફરું છું. એને પ્રેમ કહેવાય. પ્રેમ તો આવા કર્યા હતા કૃષ્ણ પરમાત્માએ. અત્યારના પ્રેમ ઘેલ હાગરા છે. ગમે એના હમો દાંત કાઢે ને ગોટે ચડી જાય એમ હાલતા હશે. હા હા, બધે લઈ કાઢ. તમે જુઓ છોકરાને દોડતો બતાવે ને એવું લખ્યું હોય છે. ક્યાં? બાલ મંદિર પાસે, સ્કૂલો પાસે ત્રિકોણ દોયરો હોય, છોકરાને દોડતો બતાવે, ધીમે આંકો. કોઈ કોલેજ પાસે બોર્ડ માર્યું, ત્યાં તો ધીમે જ જવાના છે. આમાં બાળકોમાં શું લઈ લેવાનું છે? એટલે આવું બધું ઓબ્ઝર્વેશન છે. તમે દ્રષ્ટિ રાખો કે ન રાખો, અમે આવું બધું ધ્યાન રાખતા હોય કારણ કે એની મજા છે. અમારા સમાજની અમે આવી નાની નાની વાતો મૂકવાની હોય. પ્રસંગ પ્રસંગમાંથી જોક્સ મળે. મારી બાજુમાં એક ભાઈ રહે છે, ભાઈનું નામ નાથાભાઈ. હા હા, જય જય નાથાભાઈનું નામ લઈશ વચ્ચે વચ્ચે વિઘ્ન આવશે. હવે પાણી પુરવઠામાં નોકરી કરે, પાછો મારી બાજુમાં રહીએ.
હવે આમ બીકણથી કેવો કૂતરું ભયે તો ઓટા ઉપર ચડી જાય. અને કોણ જાણે શું થયું તે એક દી અમારી શેરીમાં ખરપ નીકળો. ખરપ ચારે બાજુ ફૂંફાડા મારે. કોઈ જાય એમાં કોણ જાય બાજુમાં? ત્યાં તો નાથો ઉતરો એ કે ડૂચા કાઢી નાખું મેં. હું મૂંઝાઈ ગયો. મેં કીધું આ કોઈ દી ઓટા ઉપર નથી, કૂતરું ભયંત ચડી જાય ને આ હરપને અરે મૂકું નહીં. મેં કીધું નાથા રહેવા દે. અરે મને કે ડૂચા કાઢી નાખું. એવી ફેરવીને લત મારી હરપને. હરપ ઉલડીને આઘો પડ્યો પણ હરપે ઉપાડી સેવો ફૂંફાડો મેં જે દીધો ને પગમાં ડંખ. ના તો હામી લત મારી. મેં કીધું નાથિયા રહેવા દે ગુજરી જાઈશ. 7 ડંખ માર્યા હરપે બોલો નાથાના પગમાં. નાથો હામો ને હામો ચોઈટો તો. મેં કીધું નાથા રહેવા દે હવે શું? મને કે નાના મૂકું નહીં કે આપણી શેરીમાં નીકળે કેમ? પાછી એક લત મારી. વરી હરપે ડંખ માર્યો. 8 ડંખ માર્યો ને હરપને ટેન્શન થઈ ગયું કે આપણા ખાનદાનમાંથી ઝેર વયું ગયું કે છે શું? પછી તો આખી સોસાયટી ભેગી થઈ નાથિયાને ઢળીને બુસ્કોટ ફાડી નાખ્યો. મેં આમ આવતો રે ગુજરી જાય 8 ડંખ. મને કે કાંઈ ન થાય. મેં કીધું તું તો કૂતરું એમ નહીં. મેં કે મૂક. મેં હવે રહેવા દે. હવે શું મૂકું નહીં? હવે હરપ ના પાડે છે પછી તું શું કામ માંડ્યો છો? તઈ ખબર પડી. મેં કીધું આટલો બધો પડકારો કરે છે. તેમ લેંઘો ઊંચો કર્યો ને પ્લાસ્ટિકનો પગ છે. હવે ભાઈ તો અમે હું વિચાર કરું. મેં કીધું શું કયું નો મહિંડો છે? આનંદ મળે. ચૂંટણીમાં ઊભો હતો તો મેં વળી બોલાવ્યો. મેં કીધું અહીંયા આવ. તું શું કામ ઊભો છો? મેં કીધું તું આખા ગામનો ગુંડા જેવો છો. તને તારા ઘરના મત નથી દેવાના. મને કે જોજો તમે ચૂંટાઈને ન આવું તો મને કહેજો. લે એટલે મેં કીધું જો ચૂંટા ને તો હું તને 5000 રૂપિયા દઉં. મને કે હારી જાશો. મેં કીધું મને કે તું જોઈ લેજે. લે તમે કયો એવા હમ ખાઉં ચૂંટાઈ ગયો બોલો. મારે ઘરે આવીને ઊભો રહ્યો હાર બાર પહેરીનો. મને કે લાવે 5 લાવ. મેં તો 5 તો ગણી દીધા કીધા મુજબ. મેં કીધું તું ચૂંટાણો કે? મને કે કાંઈ નહીં. મેં કીધું આવો મોવાલી જેવો માણસ તું ચૂંટાઈ ગયો? મને કે ઘરે ઘરે જઈને કે આવ્યો હતો કે હું તમને ન ગમતો હું તો મારા નામ ઉપર ચોકડી મારજો. હું તમને ન ગમતો હું તો મારા નામ ઉપર ચોકડી મારજો. હું તમને ન ગમતો હું તો આખા ગામે ચોકડી મારી. બોલો ક્યાં સમજાવો આને તમે? માણાની જબરજસ્ત પ્રકૃતિ છો એટલે માણાને કેવું પડે છે. હું તો કોઈ ભિખારીને પૈસા નથી દેતો કહું છું. હમણાં એક ભિખારી મને કે શેઠ કાંઈક આપો ને. મારી ખિસ્સામાં ઘણી વાર ભાઈ આપણે પૈસા હોય છતાંય ઘણી વાર છૂટા ન હોય. એમ કાંઈ 10-15 એવું તો ન દઈ દેવાય ને ભાઈ. આપણે ઘરે દેવાના હોય ને. તો મારી પાસે છૂટા પૈસા નહોતા તો મેં વળી ભિખારીને કીધું. મેં કીધું છૂટા નથી. પછી બીજી વાર વાત. મને કે આમ બાકીમાં 2 પેટી રોકાય છે. હવે આને ક્યાં સમજાવો લ્યો તમે? જાણે કેમ આપણી પાસે હાચે માગતો હોય. બોલો કે 2 પેટી રોકાય છે. બાપા પેટી અમે નથી જોઈ. પણ મારો કહેવાનો મતલબ છે કે ગમે ત્યાં